રંગીલું રાજકોટ રક્તરંજિત બન્યું. 5 દિવસ 6 હત્યા. લુખ્ખા તત્વો થયા બેફામ. ક્યાં છે રાજકોટ પોલીસ? લોક સુરક્ષાની જવાબદારી કોની? રંગીલું રાજકોટ આજે લોહિયાળ કાયરતાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 5 દિવસમાં શાંતિ અને સુરક્ષાના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. 6 નિર્મમ હત્યાઓએ આખા શહેરને હચમચાવી દીધું છે. ત્યારે અહીંયા સવાલ માત્ર ગુનાના આંકડાઓનો નથી. સવાલ એ છે કે શું આ હત્યારાઓએ એક જ વ્યક્તિ કે પછી એક જ ગેંગના છે કે પછી બીજું કંઈ? આ હત્યા અને વિકૃત માનસિકતાના લોકોને જોઈને સવાલ એ થઈ રહ્યો છે કે લોકોમાં હિંસાનું બીજ રોપ્યું કોણે? અને વાત પોલીસની કરીએ તો પોલીસ માટે આ માત્ર એક કેસ નથી, પણ આખા પોલીસ તંત્રની પ્રતિષ્ઠા સામેનો પડકાર બની ચૂક્યો છે. જ્યારે શહેરના રસ્તા પર ડરનો ઓથાર છવાઈ ગયો છે, ત્યારે દરેક વ્યક્તિ એક જ જવાબની રાહ જોઈ રહ્યા છે કે રાજકોટની ભૂમિ પર આ ખૂની ખેલ ક્યારે અને કેવી રીતે અટકશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ જ્યાં છેલ્લા 5 દિવસમાં સૂરજ ડર લઈને ઉગે છે અને ભય લઈને આથમે છે. 6 લોકોની હત્યા અને પ્રત્યેક કેસ એકબીજાથી સાવ અલગ. આ ઘટના બાદ સવાલ થઈ રહ્યો છે કે શું આ માત્ર રજકતા છે કે પછી આ બધા ગુનાનું સંચાલન કરનારી કોઈ અદ્રશ્ય એક દોરી છે? પોલીસ ફાઇલોના પાના પર ક્રમશઃ વધતા જતા આંકડા 1, 2, 3 અને હવે 6. આ હત્યા પાછળનું કારણ શું છે? પૈસા, ઈર્ષા કે પછી માત્ર હિંસાની વિકૃત તૃષ્ણા? સત્તાવાળાઓ ભલે મીટિંગો કરે, પણ રાજકોટના રસ્તા પર પગ મૂકનાર દરેક વ્યક્તિ જાણે છે કે જ્યાં સુધી આ મોતનો સિલસિલો અટકશે નહીં, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી. કાળી ચૌદસની કાળ રાત્રિથી લઈને લાભ પાંચમ સુધીમાં રાજકોટમાં 6 હત્યાઓ થાય છે. આ બધી ઘટનાઓ વચ્ચે ગઈકાલ સાંજે વધુ એક ઘટનાના સમાચાર સામે આવ્યા છે અને આજે ફરી એવા સમાચાર સામે આવ્યા કે ફરી એક લુખ્ખા તત્વએ આતંક મચાવ્યો. કાળી ચૌદસથી લાભ પાંચમ સુધીના દિવસોમાં જે હત્યાઓની ઘટના થઈ છે તેણે અનેક સવાલ ઉભા કર્યા છે. ખાસ કરીને જે હવે આજે સમાચાર આવ્યા કે રાજકોટની એક ટાઉનશીપમાં લુખ્ખા તત્વનો આતંક છે, જ્યાં સોસાયટીના પ્રમુખ પર તેણે જીવલેણ હુમલો કર્યો અને હુમલો કરનાર યુવકનું નામ યશ ડાભી હોવાનું પણ જાણવા મળ્યું. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે યશ ડાભી અને સોસાયટીમાં રહેતો હોવાથી તેણે ટાઉનશીપની નવરાત્રીમાં પ્રવેશ આપવાની તેને ના પાડવામાં આવી અને આ ના પાડવાથી ઉશ્કેરાઈને તેણે સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટનાથી સોસાયટીના રહેવાસીઓમાં ભારે ભય અને રોષની લાગણી ફેલાય છે, કારણ કે આ પ્રકારના લુખ્ખા તત્વોથી લોકો પોતાની સુરક્ષા અંગે હવે ચિંતિત થયા છે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે હુમલાખોર યશ ડાભી અવારનવાર દારૂ અને ગાંજાનું સેવન કરીને સોસાયટીમાં આવતો અને લુખ્ખાઓના ત્રાસના કારણે સોસાયટીની મહિલાઓ અને દીકરીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં માલવ્યા પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ પણ દિવાળીની રાત્રે જ્યારે ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી, પોતાના બંને દીકરા ગુમાવનારા પિતાએ પણ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ પ્રકારના સતત બનાવો માલવ્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયા હોવાના સવાલો ઉભા કરે છે. સોસાયટીના પ્રમુખ પર થયેલો આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી નબળી પડે છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ખુલ્લેઆમ દારૂ અને ગાંજાનું વેચાણ થાય છે, સેવન થાય છે, છતાં પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેને કારણે લુખ્ખા તત્વો છે તેનો હોસલો છે તે બુલંદ થતો જાય છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા હુમલાખોર યશ ડાભી સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિના અડ્ડાનું તાત્કાલિક છે તેને બંધ કરાવવા જોઈએ, પ્રતિબંધ લાગવો જોઈએ. પણ ખાસ રાજકોટ પોલીસ પર અનેક વખત સવાલો થયા છે, ફરી એક વખત સવાલ થયો છે અને હવે એ રાજકોટ પોલીસે વિશ્વાસ અપાવવો પડશે અને એ પુનઃસ્થાપિત વિશ્વાસ કરવો પડશે કે મહિલાઓ તથા દીકરીઓ સુરક્ષિત છે. પરંતુ સતત બનતી ઘટનાઓ છે તે રાજકોટ પોલીસના વિશ્વાસ તરીકે કહેવાય છે કે પુનઃસ્થાપિત નથી કરી શકતી, પરંતુ રાજકોટ પોલીસ પર અનેક સવાલો કરે છે. કારણ કે જો ગેરકાયદે આટલી મોટી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો પોલીસને કેમ ખબર નથી, અને પોલીસને ખબર છે તો કેમ આ ખાડાકાન કરે છે, કે પછી પોલીસની પણ આમાં ક્યાંક સંડોવણી છે કે ક્યાંક તેમની શંકાસ્પદ કામગીરી છે? આવા અનેક સવાલો છે. રાજકોટ જે બની રહ્યું છે તે શહેરના સામાજિક માળખા અને કાયદાના શાસન પર સીધો જ ઘા છે.
એક તરફ જ્યાં લુખ્ખા તત્વો બેફામ બનીને સોસાયટીના પ્રમુખ પર હુમલા કરી રહ્યા છે, ખુલ્લેઆમ દારૂ ગાંજાના અડ્ડાઓ છે ધમધમી રહ્યા છે, ત્યાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. સતત બની રહેલી ઘટનાઓથી ગંભીર સવાલો ઉભા થાય છે. શું રાજકોટ હવે ગુનેગારોની ભૂમિ બની ગઈ છે? જ્યાં સુધી લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી નહીં થાય અને જે કહેવાય છે કે અસામાજિક તત્વો છે, ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મુકાય ત્યાં સુધી રાજકોટના નાગરિકોની સુરક્ષા માત્ર એક કાગળ પરની વાત જ રહેશે. સમય આવી ગયો છે કે સિસ્ટમ જાગે અને રાજકોટમાં ડરનો નહીં પણ કાયદાનો ડર ફેલાય. આમ તો આ સમસ્યા રાજ્યવ્યાપી બની ગઈ છે. ધીમે ધીમે રાજ્યની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો થઈ રહ્યા છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે. ગૃહમંત્રી બદલાયા, શું હવે એક્શન લેવાશે? કારણ કે ડીજીપી છે તેના પર પણ સવાલ થઈ રહ્યા છે. તેમને એક્સટેન્શન અપાયું છે, પરંતુ એક્સટેન્શન અપાયા બાદ તેમણે શું કાર્યવાહી કરી? દિવસે ને દિવસે જે યુપી અને બિહારમાં જે પરિસ્થિતિ છે તે હવે આપણા રાજકોટ, અમદાવાદ, સુરત કે વડોદરામાં થઈ રહી છે. કેમ આટલી બધી પરિસ્થિતિ વણસી રહી છે અને તંત્ર છે તે ક્યાંક આ બધી પરિસ્થિતિને કાબુમાં કરવામાં નિષ્ફળ હોય? શું એવી કહેવાય છે કે મજબૂરી છે કે નથી થઈ શકતું? કારણ કે એ જ ગુજરાત હતું કે જેની સુરક્ષિત ગુજરાતની છાપ હતી અને એ જ ગુજરાત છે કે તેની છાપ હવે અસુરક્ષિત ગુજરાતની પડી ગઈ છે. આમાં ક્યાંક પોલીસની કામગીરી ઉપર તંત્રની કડક કાર્યવાહી નથી તેના પર સવાલ થઈ રહ્યા છે અને ક્યાંક જવાબદારોની નીતિ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. ધીમે ધીમે જે લોકોમાં છે હવે કાયદાનો ડર નથી રહ્યો અને એક વસ્તુ એ પણ છે કે લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે, વિકૃતતા વધી ગઈ છે, પરંતુ આનું મૂળ શું છે એ પણ જાણવાની જરૂર છે. હવે આ સમગ્ર ઘટના છે તેમાં જે 5 દિવસ દરમિયાન રાજકોટમાં આટલી હત્યાઓ થઈ તેમાં તંત્ર શું કાર્યવાહી કરે છે? કારણ કે જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, યોગ્ય સજા નહીં આપવામાં આવે તો આવા અનેક છે અસામાજિક તત્વો છે તેને કહેવાય છે કે તેનામાં એક પ્રકારનું જુનૂન ફેલાઈ જશે અને તેઓમાં હિંમત આવી જશે કે તંત્ર છે કરી શું લે છે, નાનકડી સજા મળશે, ફરી અમે કરતા હતા એ કરો. એટલે હવે એક એવા કાયદાની જરૂર છે. કાયદો છે પરંતુ ક્યાંક કાયદો છે તેનું પાલન નથી થઈ રહ્યું તેવા પણ દ્રશ્યો આવે છે. એટલે હવે કડક સજા થવી જોઈએ, ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યમાં જ્યાં પણ આવી ઘટનાઓ બને છે ત્યાં બધે જ આવી સજા થવી જોઈએ. બાકી હવે અસુરક્ષિત ગુજરાતની જે છાપ છે એમાં કલંકરૂપ વધારે કિસ્સાઓ ઉમેરાતા જશે અને જે સામાન્ય લોકો છે, જે મહિલાઓ છે, ઘરની બહાર નીકળતા પણ હવે ડરશે અને જે પોલીસ છે એ માત્ર પોલીસ રહી જશે. પોલીસની જે ખરેખર પ્રામાણિકતા હોય છે, તેમનું કામ હોય છે, તે હવે કશું નહીં દેખાય. તમને શું લાગી રહ્યું છે? રાજકોટમાં જે ઘટનાઓ બની છે અને ખાસ કરીને રાજ્યની કાયદો અને વ્યવસ્થા અને રાજ્યમાં બનતી ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.